વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરો અને આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે, જેમાંથી રખડતા ઢોરો અને આખલાઓ એક ઢોર નિભાવી રહેલી સંસ્થાના છે, જેમાં ચરિયાણ માટે જ્યારે જાય છે ત્યારે વગડામાં જવાના બદલે રાપર શહેરમાં આવી જાય છે અને આતંક મચાવી રહ્યા છે। રાપર શહેરમાં લગભગ 1500 થી 2000 જેટલા રખડતા ઢોરો અને આખલાઓ છે। શહેરની કોઈ ગલી બાકી નહીં હોય કે જ્યાં આખલાઓ જોવા ન મળે। તેનું કારણ ગામડામાંથી ખેડૂતો અને પશુપાલકો ઢોર નિભાવી રહેલી સંસ્થામાં મૂકવા માટે આવે છે, પરંતુ ઢોર નિભાવી રહેલી સંસ્થા ઢોર સ્વીકારવાની ના પાડી દે છે, એટલે સંસ્થાની બહાર રખડતા મૂકી ગામડાના લોકો જતા રહે છે। રાપર શહેરમાં છેલ્લા એક દાયકામાં રખડતા ઢોરો અને આખલાઓના લીધે 7 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઘાયલ થયા છે। આખલાઓના લીધે આજે સવારે અયોધ્યાપુરી વિસ્તારમાં એક આખલો ભૂરાયો કે હડકાયો થયો હતો। આ આખલાએ 6 થી 7 લોકોને હડફેટે લીધા હતા, જેમાં પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારી કરશનભાઈ સવજી માલી ઉંમર વર્ષ 67 ને અડફેટે લીધા હતા, જેમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમને પ્રથમ રાપર ખાતે સારવાર આપવામાં આવી હતી। વધુ સારવાર માટે ગાંધીધામ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યાં રસ્તામાં જ મૃત્યુ થયું હતું, તો અન્ય એક બાબુભાઈ ધરમસિંહ માલી તથા અન્ય 4-5 લોકોને અડફેટે લીધા હતા, જેમાં ઈજાઓ પહોંચી હતી। પ્રાથમિક સારવાર માટે રાપરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી। આ આખલાએ સવારે આતંક મચાવી દીધો હતો।